नमस्कार, IVN 24 ન્યૂઝમાં હું વનરાજ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢની આમ આદમી પાર્ટીમાં ડખો, મજેવડીના ખેડૂતની જમીન બચાવવા ખેડૂતો મેદાન। જૂનાગઢના નરસિંહ સરોવરમાં વિહરતા પંખીઓ, જેતપુરમાં ગૌમાંસ સાથે એકની ધરપકડ કરતી પોલીસ અને ધૂળેટીનો લાભ લેનારા આવારા તત્વોને જેર કરવા નીરુબેન કાંબલિયાએ કરેલી માંગ। હવે જોઈએ સમાચારો વિગતવાર। खुश खबर खुश खबर खुश खबर, दर महीने जीतो इनामोनी वणजार। श्री गणेश मार्केटिंग जूनागढ़ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। દિલ્હીના રાજકીય ક્ષેત્રથી પ્રસિદ્ધ થયેલી આમ આદમી પાર્ટીના કાર્યકરો જૂનાગઢમાં અંદરોઅંદર રાજકીય સમરાંગણ બનાવી દેતા જૂનાગઢ આમ આદમી પાર્ટીના રીતસરના ફાટા પડી ગયેલા જોવા મળેલ છે। આમ આદમીના કાર્યકર્તા ધરણા પર બેસી જતા તબિયત લથડતા હોસ્પિટલના બિછાણે પહોંચી ગયા હતા। નાણાકીય વહીવટની સુગંધ કાર્યકર્તાઓ દ્વારા જ બહાર આવતા વિરોધીઓને રાહત થવા પામી છે। હું આમ આદમી પાર્ટી જૂનાગઢનો સક્રિય કાર્યકર ફિરોઝ નાયક। આમ આદમી પાર્ટી જૂનાગઢની ઓફિસમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઈને આજ રોજ સવારે 10:30 વાગ્યાથી ધર્મેશભાઈ સાથે અમે લોકો બધા આમરણ ઉપવાસ ઉપર બેસેલ હતા। હું આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર ફિરોઝ નાયક આજ રોજ સવારે 10:30 વાગે ધર્મેશભાઈ લાખાભાઈ પરમાર કે જે આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર છે, તેમની સાથે પાર્ટીમાં ચાલતી ગેરરીતિ અને કોઈપણ જાતની ચૂંટણી વગર જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કમિટીમાં બની બેઠેલા લોકો સામે આમ આદમી પાર્ટી જૂનાગઢ ઓફિસ સામે ધર્મેશભાઈ સાથે અમે ધરણા ઉપર બેસેલ। સાંજે 5:30 વાગે અચાનક તેમની તબિયત બગડતા 108ને બોલાવવામાં આવેલી અને તેમને લઈને અમે અહીંયા હોસ્પિટલમાં આવેલ। જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામના ખેડૂતને ઢોરમાર મારી પોતાના બાપદાદાની જમીન ખાલી કરાવવા અને સોંપી દેવાની ધમકી અને પગે અને હાથમાં ફ્રેક્ચર કરી નાખેલ હતા। બનાવની જાણ થતાં મજેવડી ગામવાસીઓ રેડી સ્વરૂપે ડીએસપી કચેરી આવી ગુનેગારોને તાત્કાલિક પકડી કડક સજા કરાવવા અને પોતાની જમીન છોડાવવા માંગ કરેલ હતી। મહિલાઓ અને ગામ લોકોનો ગુસ્સો જોઈ ડીવાયએસપીએ ખાતરી આપી મામલો થાળે પાડેલ હતો। તને કીધું અમે એક વાર આવ્યા બોલા સામને આવો આપણા અરે એક બાજુ આવો રમણભાઈ અહીં ઉપર મંજૂરી માટે કે ડેપ્યુટી જવું પડે
સાહેબ એમાં એક માગણી છે 326 કલમ લગાડવાની, કારણ કે ગુનો છે 326 નો છે, 325 લગાડી છે. બરાબર. 326 142 ગેરકાયદેસર કબજામાં પ્રવેશ કરવો, ગેરકાયદેસર મંડળી રચવી અને કોકના કબજામાં પ્રવેશ, અને બીજું કે મુખ્ય તોમતદારોનો તો મુખ્ય તોમતદારના નામ આરોપી પાસે ખોલાવી અને બેના નામ નથી. હુમલાખોરો સામે બેના કે બેને કે આમાં પોલીસને કોની લાજ શરમ નડે છે? હા, એના તો નામ નથી. આરોપી વિરુદ્ધ પુરાવા એના પડતા હશે એ પ્રમાણે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. સાહેબ ભાડુતી આરોપીને એરેસ્ટ કર્યા છે, એની પાસે તે મુખ્ય તોમતદારના નામ ખોલાવશે, એના સ્ટેટમેન્ટ લો એટલે એમાંથી નીકળશે કે અમે કોના તરફથી આવ્યા હતા. તપાસમાં જે કંઈ પણ પુરાવા મળશે એટલે આરોપીને અટક કરવામાં આવશે. પણ જે તપાસ દરમિયાનની કાર્યવાહી ભોગ બનનાર દવાખાનામાં લખાય એની બાહેધરી આપવામાં આવે છે કે આમાં શું છે, ફરિયાદમાં તપાસમાં જે કંઈ પણ આરોપી વિરુદ્ધમાં પુરાવા મળતા હોય છે એ પ્રમાણે આરોપી અટક કરવામાં આવતા હોય છે. તપાસમાં હું નીકળે એ પ્રમાણે હોય ને. આરોપીના પહેલેથી નામ જ આપ્યા છે. પોલીસ ગુનેગારોને બચાવે ને ભાડુતીને લે, ભાડુતીને અમારે શું લેવા દેવા? એનો રસ્તો નથી. પહેલેથી કીધા છે અમે ફરિયાદ લખાવી છે કે હર્ષદભાઈ અમને માર્યા, તો શું કામે ફરિયાદ નથી લેતા? આરોપીના નામ તો મુખ્ય આરોપીના નામ તો પ્રથમ લખાવે છે, તો એને શું કામે બચાવો? અંજનો ત્યાગ અહીંયા કરે છે ત્યાં સુધી નામ એફઆઈઆર નકલ નહીં મળે ત્યાં સુધી બેન અહીંથી ઉઠવાના નથી. અંજનો ત્યાગ કરે છે એમાં પણ આપણે લેખિત જાણ આપી દીધી છે. સાહેબજી પ્લીઝ વિનંતી કે ખરેખર આપ સમજો છો, આપ જો એક ગુનેગારને ફિટ કરી શકતા હો તો આ એક બહારથી આવનારા હાટડીઓ માંડે છે એને ગુનાહિત પ્રવૃત્તિ એનો ઇતિહાસ કેવો છે એ ચકાસો, અને આવી હાટડીઓ ખોલી છે, આવા જમીન માફિયાઓ અહીંયા ગરીબોને રોડ ઉપર લાવ્યા છે. મહેરબાન એસપી સાહેબ વતી હું આવેદનપત્ર સ્વીકારું છું અને જે કંઈ પણ છે એના કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ બીજી કાર્યવાહી કરવામાં આવશે. બરાબર, આપણે પણ કાયદોની વ્યવસ્થા જાળવવાની છે અને જે પણ આચારસંહિતા છે એનો ભંગ નથી કરવાનો, અને જે આરોપીઓના વિરુદ્ધમાં બરાબર છે આ, અને બીજું આ જે છે જે કંઈ પણ પ્રકરણ બનેલું છે એ બાબતમાં હું પૂરેપૂરો અભ્યાસ કરીશ અને જે કંઈ યોગ્ય હશે એ જ કરવામાં આવશે. સાહેબ ગામ શાંતિ તપાસમાં કોઈ પણ પ્રકારની બીજું કાંઈ કડવું બરાબર છે. તટસ્થ રીતે રોગરોષને સમાવી નહીં શકે, અમે આગેવાનો નહીં સમાવી શકીએ એટલો રોગરોષ એ લોકો ગામ બંધ રાખે છે, ઘણું બધું કરવાના છે, એટલે લોકોને અન્યાયના કાયદો વ્યવસ્થા બીજું બિહાર બનાવી દીધું. પકડી આવો સાહેબ, સાધુને લઈ લો, તપાસ કરવામાં આવશે. નામ રસીલાબેન હર્ષુભાઈ રૂડાણી, રહેવાસી મજેવડી, અને અમે અહીંયા આવ્યા હતા પત્ર દેવા, તો એ સાહેબ હાજર નહોતા, અને અત્યારે અમે આવ્યા છે, બે મેન તમતદારના નામ લખ્યા નથી ફાયરમાં ઓમાં, એટલે અમે એમાં નામ ચડાવી દઈએ એનો અમે ન્યાય માગીએ છીએ, અને હાજર કરવાના બે આ તમતદાર છે ને એને, અને આ એફઆઈઆરમાં નામ લખાવવા હતું એના બેના બે નામ લખ્યા નથી, મારા ઘરવાળાએ નામ આપ્યા હતા તો એને લખ્યા નથી બેના, હરિદાસ બીજા અને જમનભાઈ કુરજીભાઈ. એ આ કબજો ખાલી કરાવે છે અમારી પાસે, ને એ કહે છે તમે કબજો ખાલી કરી નાખો અને નકર તમને અમે મારી નાખીશું, તો મારા ધણીને તો આમ ખાટલા ભર કરી જ દીધો છે, એને ભાડુંથી માણસો જ મોકલા છે. કેટલા જણા હતા? 10 જણા હતા, અને સાહેબ એને લખ્યા છે 3 જણા હોય કે ખાતાને ખબર હોય.
તો એને 10 જણા જ લખાવ્યા છે, તો એને 3 જ લખાશે. આ બેના નામ એ અમારા એફઆઈઆરમાં બેના નામ હોવા જ જોઈએ એમ, લખાવા જ જોઈએ એમ. અને લખાવ્યા છે તો લખાશ કેમ નથી? તો અમે અહીંયા અંજણનો ત્યાગ કરશું ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એને રોકાવાના છે. કાલે જોયું અમારે મારું નામ આરતી ઢોલરિયા. વાત છે જમીન બાબતની કે આ હરસુખભાઈની જમીન છે, એના બાપુજી પાસેથી ને આ હરિદાસ ગુરુ રાઘવદાસે પડાવી લીધી. મતલબ દગો કરીને જ કર્યું દસ્તાવેજ ને બધું, પૈસા એને આપ્યા નહીં. છેલ્લે પછી હરસુખભાઈને એને બીજા થ્રુ માર ખવડાવ્યો અને પછી અહીંયા એફઆઈઆર લખાવી તો એફઆઈઆરમાં એના નામ ના લખ્યા પોલીસવાળાએ, હરિદાસ રાઘવદાસનું અને જમનકુરજી રૂપાપરાનું, એ ધોરાજીના છે અને આ હરિદાસ છે એ ગોલાધરના છે. અને એ આવા કૌભાંડ કરતા જ રહીએ, આ એક નહીં આવા ઘણા છે એના. પણ પોલીસ આગળ કાર્યવાહી કરે ત્યારે તેને ખબર પડે ને કે આમાં છે આવું બધું. આસોપાલો આર્કેડ, લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જુનાગઢ હાઈવે ટચ, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કેડ. બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જુનાગઢ હાઈવે, સાબલપુર, જુનાગઢ શહેરના નજરાણા સમાન નરસિંહ સરોવરથી જુનાગઢ વાસીઓ તો પ્રભાવિત છે, પરંતુ પંખીઓ પણ પોતાના વહાલ ઠાલવવા આ નરસિંહ સરોવરને પામવા આવી પહોંચેલ હતા. દૂર દૂરથી અલભ્ય ગણાતા પંખીઓને પાણીમાં વિહરતા જોવા જુનાગઢ વાસીઓ તલપાપડ બની ગયા છે અને પંખીઓ મુક્ત મને વિહાર કરતા જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના અને દેશની રક્ષા કાજે શહીદ થયેલા શહીદ વીરોની યાદમાં બનાવાયેલા શહીદ પાર્કમાં કડકડતી ગરમીમાં આશીર્વાદરૂપ ઠંડક જોવા મળી રહી છે। આ બગીચામાં બાળકોના હિંચકા ઉપરાંત તળાવનો કાંઠો ખૂબ જ રમણીય હોય અબાલ વૃદ્ધ તેમજ બાળકો માટે આશીર્વાદ સમાન બનેલ છે। તમે કરો ને અત્યારે ખાઈ નહીં મારું નામ શાંતિલાલ પવાર। જૂનાગઢની અંદર મહાનગરપાલિકા દ્વારા જે કંઈ સુખ સગવડના સાધનો પ્રજા માટે બનાવેલા છે એમાં દેશ માટે બલિદાન દેનારા શહીદોની યાદમાં બનાવવામાં આવેલ આ શહીદ પાર્ક એ ખરેખર એક સુંદર નજરાણું છે। નરસિંહ તળાવના રમણીય કાંઠે આવેલું આ સ્થળ કે જેમાં સવાર સાંજ વૃદ્ધો અને બાળકો આવે છે, બગીચાનો આનંદ લે છે। વૃદ્ધો મોર્નિંગ વોક ઇવનિંગ વોક માટે થઈને આવે છે। અમે લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળીએ ત્યારે આ બગીચાની અંદર 15-20 મિનિટ બેસીને એકદમ શાંતિનો અનુભવ કરીએ છીએ। નગરપાલિકા દ્વારા બાળકો માટે વસાવવામાં આવેલ આ રમતગમતના આધુનિક સાધનો એ પણ આજના યુગની અંદર જે બાળકોની બધી ઘણી જે કંઈ બાબતો છે એ ખીલવવા માટેનું એક સાધન છે એ પણ નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરીને ગોઠવવામાં આવેલ છે। એ બદલ નગરપાલિકાના સત્તાધીશોને દરેકને ધન્યવાદ આપું છું। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલ નવાગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ થતી હોવાથી પોલીસની જાણમાં આવતા પીએસઆઈ ગોહિલ તથા સ્ટાફે ઝડપથી કાર્યવાહી કરી ગૌવંશના મુદ્દામાલ સાથે એક ખાટકી શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી। આજરોજ અમારા જેતપુર સિટીના ડી સ્ટાફના જમાદાર વિજયભાઈ ચાવડાને બાતમી મળેલ કે નવાગઢ ખાટકીવાસમાં ગુલ મહમ્મદના ભાડાના મકાનમાં ગૌવંશની કતલ થયેલ છે, જેથી હું તથા મારી સાથે ડી સ્ટાફના જમાદાર વિજયભાઈ ચાવડા, ડી સ્ટાફના મનીષભાઈ, કમલેશભાઈ, બાપાલાલ, રમેશભાઈ તથા પ્રણવભાઈ અમે બધા સ્થાનિક જગ્યાએ ગયેલા અને ત્યાં 4 ગૌવંશ વાછડાઓની કતલ થયેલ જોવા મળેલી અને ગૌવંશ મળેલું, જેથી આ કતલ કરનાર ઇમરાન તથા ઇરફાન જેના પિતાનું નામ ગુલ મહમ્મદ તરકવાડિયા છે, તેઓને પકડેલ છે અને FSL લેબોરેટરીની વાનને બોલાવીને ગૌમાંસ પરીક્ષણ પણ કરાવેલ છે। અગાઉ આ બંનેના ભાઈઓ પણ ગૌવંશની કતલ માટે જ પાસામાં છે। હું પીજી રોડિયા, જેતપુર સિટી PSI।
ધૂળેટીના તહેવારો નિર્દોષતાથી ઉજવવાને બદલે અમુક લુખ્ખા અને આવારા તત્વોએ રસ્તે ચાલતી મહિલા અને તેમના પરિવારજનો તેમજ જૂનાગઢના પ્રવાસે આવતા પ્રવાસીઓ ઉપર અબીલ ગુલાલને બદલે સિન્થેટિક કલર ઉડાડી પોતાની મનમાની કરતા તત્વોને જૂનાગઢના પોલીસ અધિકારીઓએ તાત્કાલિક પકડી યોગ્ય સજા કરાવવા ભાજપ મહિલા મોરચાના અગ્રણી નીરુબેન કામલિયાએ માંગ કરેલ હતી. નીરુબેન કામલિયા, હમણાં જ આપણે હોળી ધૂળેટીનો સરસ રંગ ભર્યો તહેવાર ઉજવો. આખા શહેરની અંદર જાણે કે આખું ગુલાબી 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 આખું શહેર આપણું ગુલાબી થઈ ગયું. લોકોએ ખૂબ રંગે ચંગે એકાબીજાને હોળીની શુભકામના પાઠવી અને રંગોથી અને ફૂલોથી વધાવી અને હોલિકાનું સ્વાગત કર્યું અને નાના બાળકો વૃદ્ધો એકાબીજાને ગળે મળ્યા અને આ પર્વ એક ઉત્સાહ અને ધાર્મિક પર્વ છે, એનો સૌએ સારી રીતે આનંદ માણ્યો. પરંતુ આ હોળીના પર્વમાં અનેક અસામાજિક તત્વોએ ઘણી બધી લૂંટફાટ કરી છે. રંગો દુકાનોની અંદરથી ઉઠાવી ગયા છે. કોઈ રંગ લઈને જતા હોય એના હાથમાંથી પણ બેગો ઉંચકી લીધેલી છે અને નજીવા રૂપિયા દઈ અને એને જે કંઈ ગમે એ રીતે એ બાઇક ઉપર આવી અને આ બધું જ રંગોને બધું એ રીતે ગુંડાગીરી દ્વારા આ બધું ઉઠાવી ને જે કંઈ અસામાજિક તત્વોએ આ ત્રાસ ફેલાવ્યો છે એ આ જૂનાગઢ શહેર જે અમન અને શાંતિનું શહેર છે એના માટે આ બધી બાબતો ખૂબ જ અસહ્ય છે. આમ તો રંગોની કિંમત નજીવી છે, પણ જ્યારે આવા કોઈ પણ દૂષણો દ્વારા આવા અસામાજિક તત્વો દ્વારા આવી કંઈ પણ વસ્તુ બનતી હોય છે એને ઉડતા ડામવી જોઈએ. કારણ કે રૂપિયાનું મૂલ્ય નથી, પણ જે રીતે એને આ રીતે રંગ આંચકી લેવા અને દુકાનોની અંદરથી લૂંટફાટ કરવી એ કોઈ કાળે યોગ્ય નથી. માટે પોલીસ તંત્રએ પણ આ બાબતમાં સજાગ રહી અને જ્યારે તહેવારોના દિવસો હોય ત્યારે વધુ પોલીસ અને રાખવી જોઈએ અને આવું કંઈ પણ ન બને એના માટે પણ વ્યવસ્થા થાય તો લોકો તહેવારોનો આનંદ વધારે સારી રીતે ઉજવી શકે. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી. જૂનાગઢની આમ આદમી પાર્ટીમાં ડખો. મજેવડીના ખેડૂતની જમીન બચાવવા ખેડૂતો મેદાન. જૂનાગઢના નરસિંહ સરોવરમાં વિહરતા પંખીઓ. જેતપુરમાં ગૌમાંસ સાથે એકની ધરપકડ કરતી પોલીસ અને ધૂળેટીનો લાભ લેનારા આવારા તત્વોને જેલ કરવા નીરુબેન કામલિયાએ કરેલી માંગ. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.